સવારે 8 વાગે બસ પકડવાની છે અને પેલો જે છે ને રાહુલ એ મને છે ને રાતે મળવા બોલાવે છે અને કયા શોર્ટકટ ગુજરાતી માટે ચાલે છે ને એ પણ આ વિડીયોમાં તમને બતાવીશ. આજે 10 વાગે એક્ઝામ છે, સવારે 9 વાગે ફોન કરીને સેન્ટર પર બેઠા છો અને હું તમને ફોન કરું કે ટેમ્પલેટ ના લખતો. આખું પીટી આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ. આ રીતે બોલીને આવશો પીટી ઝાંખ મારીને ફૂલ સ્કોર આપશે જ. ધ ડેડલાઇન ફોર ધી સમરાઇઝ ગ્રુપ ડિસ્કશનની વાત કરીએ. જન્મ્યો ગુજરાતમાં છું, ગુજરાતી માતૃભાષા છે તો ગુજરાતીઓ માટે કંઈક તો કરવું પડે ને મારે. हेलो पीटी कम्युनिटी, हेलो पीटी यूट्यूब, वेलकम टू माय नेक्स्ट वीडियो. अगर आप गुजराती नहीं समझते हैं तो सॉरी फ्रॉम माय साइड, क्योंकि ये वीडियो सिर्फ गुजराती ऑडियंस के लिए है. ओके, तो आप मेरे बाकी वीडियोस चेक कर सकते हैं, वो सब हिंदी में है. दैट विल हेल्प. सॉरी, इस बार नेक्स्ट वीडियो आपके लिए पक्का होगा. યસ, વેલકમ માય ગુજરાતી ઓડિયન્સ. હવે હું છે ને યુટ્યુબ પર આવ્યો ને ત્યારે હિન્દીમાં ભણાવતો હતો, તો ઘણી બધી કમેન્ટ એવી આવી કે વાહ, પહેલી વાર કોઈ આવ્યું જે હિન્દીમાં પીટી ભણાવે છે. પછી મને અંદરથી થયું યાર, મારી ઓડિયન્સ તો ગુજરાતની, વર્ષોથી તો હું ઓફલાઈન ગુજરાતીમાં જ પીટી કરાવતો હતો, તો એમના માટે કંઈક તો કરવું પડે ને. કેમ કે ગુજરાતમાં એક બોલવાની રીત કહીએ તો એક લેકો હોય છે, તો એ રીતે તમે બોલો, એ રીત મને તકલીફો ખબર છે કે ક્યાં ક્યાં એક ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ અટકી શકે છે, એ મને ડીપમાં ખબર છે, કેમ કે મેં વર્ષોથી ઓફલાઈન ગુજરાતી સ્ટુડન્ટને જ ટ્રેન કર્યો છે. તો આ વિડીયો તમારી માટે આખું પીટી આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ. ધીસ વન ઇઝ સ્પેશિયલી ફોર યુ. ચાલો, પીટી એક બહુ મોટું માર્કેટ કહેવાય એમ તો, પણ પીટી માટે સૌથી મોટું માર્કેટ ગુજરાત કહેવાય. કેમ? આખા ઇન્ડિયામાં ટોટલ ટેસ્ટ સેન્ટર કેટલા? 63. એમાંથી 11 ટેસ્ટ સેન્ટર. હવે આપણે વાત કરીએ છીએ, કદાચ એ વિડીયો આવે તો 12મું બી ખુલી જાય. 11 થી 12 ટેસ્ટ સેન્ટર તો ખાલી ગુજરાતની અંદર છે. એટલે સૌથી વધારે પીટી પણ સમજે છે કે જવા કોણ માંગે છે? આપણે લોકો. તો આ વિડીયોની અંદર આપણે શીખીશું કે કઈ રીતે પીટી ક્રેક કરવામાં આવે ઇન ગુજરાતી એક્સેન્ટ. સમવન હુ નોઝ ગુજરાતી, સમવન હુ સ્પીક્સ ગુજરાતી, એના માટે પીટી ક્રેક કરવું કેટલું સહેલું છે અને કઈ કઈ વસ્તુને એને ધ્યાન રાખવી જોઈએ. લેટ્સ સ્ટાર્ટ. પીટી છે શું? પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે. તમે કોઈ પણ કન્ટ્રી જવા માંગતા હોય સ્ટડી પર્પઝ માટે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે, યુએસએ, કેનેડા, ફિનલેન્ડ, ઘણી બધી કન્ટ્રીઝમાં એક્સેપ્ટેડ છે. આમાં 2 કલાકની એક્ઝામ હોય છે, તમારે ટેસ્ટ સેન્ટર પર જઈને એક્ઝામ આપવી પડે છે. 90 માર્કની એક્ઝામ હોય છે. સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ ચારે 90 માર્કનું આવે છે. આની અંદર 2 કલાક 15 મિનિટ ટુ બી પ્રિસાઇઝ, અને આટલા ટાઈમની એક્ઝામ હોય અને 65 પ્રશ્નો આની અંદર આવે છે. 22 ટાઈપના ક્વેશ્ચન આવે. યાદ રાખજો, 22 પ્રકારના ક્વેશ્ચન આવે, જેમાંથી અંદર પ્રશ્નો 6 થી 7, 2 થી 3 હોઈ શકે. સૌથી પહેલો પ્રશ્ન શું આવે? એક્ઝામ જ્યારે તમે ચાલુ કરો તો સૌથી પહેલો પ્રશ્ન આવે ઇન્ટ્રોડક્શન. ઓકે, ઇન્ટ્રોડક્શન એવી વસ્તુ છે ને જેની આપણે બહુ કંઈ પ્રેક્ટિસ કરતા નથી. આમાં શું હોય કે તમે ટેસ્ટ સેન્ટર પર બેઠા ને ત્યારે તમારે, મારા અકોર્ડિંગ છે ને, તમારે ઇન્ટ્રોડક્શનની પ્રેક્ટિસ કરવી જોઈએ. કેમ કહું? આપણે ટેસ્ટ સેન્ટર પર જઈએ ને તો ઓલરેડી 1 કલાક પહેલાં જવું પડે. ત્યાં તમારે પાસપોર્ટ ચેક થાય, કોઈ જોડે વાત નહીં કરવાની, ટેન્શન થાય. બહુ બધી ભીડ હોય તો હજુ ટેન્શન વધી જાય, આપણું થોડી હાર્ટબીટ વધતી જાય. અને આપણા પૂજા કરીને સવારે ગયા હોઈએ, ઘણા લોકો બપોરે બી જાય છે. ઘણા લોકો જે દૂરથી આવતા હોય એમના ટેસ્ટ સેન્ટર બી ઘણા લોકો દૂર પડતા હોય, કેમ કે ગાંધીનગર, અમદાવાદ બાજુ તો ચલો 4-5 ટેસ્ટ સેન્ટર છે, પણ જે ભાવનગર બાજુ છે, બનાસકાંઠા બાજુ છે, તો એમના ત્યાં નજીકમાં કોઈ ટેસ્ટ સેન્ટર નથી, તો એમને તો ટ્રાવેલ કરીને આવવું પડે, તો ઓલરેડી થોડા ઘણા તો ટેન્શનમાં હોય જ. પછી આપણે જ્યારે એક્ઝામ સેન્ટરમાં બેસીએ ને તો થોડી બીક લાગે અંદરથી કે યાર જેટલું પ્રેક્ટિસ કરી છે, સ્કોર આવશે નહીં આવે, એ બધી વસ્તુ. તો સૌથી પહેલો પ્રશ્ન ઇન્ટ્રોડક્શન આવે. ઇન્ટ્રોડક્શનમાં શું છે કે આપણે ઇન્ટ્રોડક્શન કોન્ફિડન્ટલી બોલવાનું. ઓકે, કેમ? એ સ્ટાર્ટ છે, એનું કોઈ માર્કિંગ નથી. પણ આપણે જો ઇન્ટ્રોડક્શનમાં જ ગભરાઈ ગયા ને, કેમ કે કલાક સુધી કંઈ આવાજ નથી, અચાનકથી છે ને 10 લોકો ટેસ્ટ સેન્ટરમાં છે આજુબાજુ, બહુ આવાજ બખાડો ચાલુ થઈ જાય, તો શું ઇન્ટ્રોડક્શન એવી વસ્તુ છે જે અંદરથી મને એક કોન્ફિડન્સ આપશે. ઇન્ટ્રોડક્શનમાં કરવાનું શું? 4 વસ્તુઓ મેન્શન કરવાની. તમારું નામ, તમે ક્યાંથી આવો છો, તમારું લાસ્ટ એજ્યુકેશન, અને આ એક્ઝામ તમારે શું કામ આપવી છે. ઓકે, તો તમે જો સ્ટડી વિઝા પર જવા માંગતા હોય તો શું કહેવાનું? હું મારો એક્ઝામ્પલ કઈ રીતે બોલું. My name is Vinay Jaisingani. I'm coming from Gandhinagar, which is in Gujarat, from India. I have completed my Masters of Engineering from Gujarat Technological University. I am giving PT academic because I want to go to abroad for further studies. આ 4 લીટી ગોખી લો. જ્યાં મેં મારું નામ કીધું એની જગ્યાએ તમારું એડ કરી દો, એજ્યુકેશન તમારું એડ કરી દો, ક્યાંથી આવું છો એ એડ કરી દો, છેલ્લી લાઈન ફિક્સ રાખો. I am giving this exam because I want to go to abroad for further studies. ફિક્સ કરી દો આ 4 લાઈન. રોજ દિવસમાં એકવાર ઊંઘતા પહેલાં બોલી દેવાનું. તો એક
ત્યાં જઈને આમ કોન્ફિડન્સ ઓટોમેટિક જાગશે તમારે. પીટી એટલે પેશન્સ ટિલ એન્ડ, પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ નહીં. તમે કેટલું કોન્ફિડન્ટલી બોલો છો ને એ જ છે તમારું સ્પીકિંગ. કેમ? આપણી જોડે સેટ થવાનો ટાઈમ નહીં હોય. જુઓ, ઇન્ટ્રોડક્શન પત્યા પછી છે ને સૌથી પહેલો જે પ્રશ્ન આવશે ને એ આવશે રીડ અલાઉડ. રીડ અલાઉડમાં કરવાનું શું હોય? હું એક સ્ક્રીન શેર કરું છું. ગુજરાતમાં છે ને જનરલી પ્રેક્ટિસ માટે છે ને 3-4 સોફ્ટવેર વપરાય છે. એક છે એપ્યુની, બીજું આલ્ફાપીટી, ત્રીજું ગુરુલી પણ ઘણા લોકો યુઝ કરતા હોય છે, ઘણા લોકો TCY યુઝ કરતા હોય છે ક્લાસીસવાળા. મિક્સ સોફ્ટવેર છે ઓકે, પણ કોઈ સોફ્ટવેર છે ને સારું નહીં, કોઈ સોફ્ટવેર ખરાબ નહીં. જો આપણને ઇંગ્લિશ આવડતી હોય ને તો બધા સોફ્ટવેર સારા, ઇંગ્લિશ ના આવડતી હોય ને તો કોઈ સોફ્ટવેર છે ને આપણને સ્કોર ના અપાઈ શકે. કેમ કે 7 ઓગસ્ટ 2025 પછી મેજોરિટી ઓફ ક્વેશ્ચન્સ 22માંથી 11 ક્વેશ્ચન્સ જે છે એ હ્યુમન ચેકમાં જતા રહ્યા છે. એટલે આપણે જૂની વાતો ભૂલી જઈએ, એકદમ નવેસરથી પીટી, નવી રીતે નવેસરથી સાચી રીતે આપણે પીટી શીખીએ. ઓકે, કરવાનું શું હોય છે હું સાચી રીત તમને શીખવાડીશ. જ્યાં શોર્ટકટ ચાલતા છે ને એ પણ તમને બતાવીશ, અને કયા શોર્ટકટ ગુજરાતી માટે ચાલે છે ને એ પણ આ વિડીયોમાં તમને બતાવીશ. રીડ અલાઉડ એક્ઝામની અંદર મિનિમમ 6, મેક્સિમમ 7 આવશે. આની અંદર 60 વર્ડનું વર્ડ લિમિટ હોય. 60 વર્ડથી વધારે નહીં હોય. એટલે મેક્સિમમ કાં તો 2 લીટી કાં તો 3 લીટીનો એક ફકરો હશે, જેને તમારે જોઈને પહેલાં 35 સેકન્ડ તમને તૈયારી માટે આપશે. 35 સેકન્ડ પછી એક બીપની અવાજ આવશે અને તમારે એ પેસેજ જોઈને વાંચી લેવાનું છે. કે તમારે એ પેસેજ જોઈને વાંચી લેવાનું છે. આમાં ફ્લુએન્સી, આપણામાં તકલીફ ગુજરાતીમાં ઘણી કેવું હોય કે ફ્લુએન્સીની બધાને ચિંતા હોય કે સાહેબ ફ્લુએન્સી નથી નીકળતી. ફ્લુએન્સી એટલે સ્પીડમાં વાંચવું નહીં. એક વસ્તુ યાદ રાખજો, સૌથી પહેલાં કામ પ્રનન્સિએશનનું કરો. ઓકે, આપણા ઘણા સ્ટુડન્ટ્સના પ્રનન્સિએશનની પ્રોબ્લેમ હોય છે, ફ્લુએન્સીની નથી હોતી. એ મગજમાંથી કાઢી દો કે હું અટકી જાઉં છું, ગભરાઈ જાઉં છું. પહેલાં મગજમાંથી એ કાઢી દો કે મને ઇંગ્લિશ નથી આવડતું. એ તો હટાવવું જ પડશે. આવડે છે, ભલે ખોટું તો ખોટું, આવડે તો છે જ ને. પંજાબી ગીતો ગઈ શકીએ આપણે ગુજરાતી થઈને, તો ઇંગ્લિશ તો એમનેમ આવડશે. તો સિમ્પલ એક વસ્તુ, રીડ અલાઉડની સામે 35 સેકન્ડ હોય. 35 સેકન્ડ પત્યા પછી શું કરવાનું હું જે કહું, કોમા પર નાનો પોઝ લેવાનો, કોમાના તરત પછી જે વર્ડ આવે ને એના પર ભાર આપવાનો. કોમા પર થોડો નાનો પોઝ લેવાનો, કોમાના તરત પછીવાળા વર્ડ પર ભાર આપવાનો. ફૂલ સ્ટોપના જસ્ટ પહેલાં એક પોઝ લેવાનો અને ફૂલ સ્ટોપના પછીવાળા વર્ડ પર એક સ્ટ્રેસ આપવાનો, એટલે ભાર આપવાનો. આ 2 નિયમ યાદ રહી ગયા, કોમા અને ફૂલ સ્ટોપના. ત્રીજો નિયમ કે આપણે કોઈ પણ કન્જંક્શન આવે, એન્ડ, બટ, બીકોઝ, તો એન્ડ, બટ, બીકોઝ આ બધાના પહેલાં પોઝ લેવાનો અને પછી સ્ટ્રેસ આપીને બોલ દેવાનું. આટલું યાદ રહી ગયું. 35 સેકન્ડમાં બોલ્યા પહેલાં એક લાંબી શ્વાસ કમ્પલસરી લેજો. હવે હું વાંચીને બતાવું. Around 250 million years ago, 700 species of reptiles closely related to the modern-day crocodile roamed the earth. Now, new research reveals how a complex interplay between climate change, species competition, and habitat can explain why just 23 species of crocodile survive today. ચોથો નિયમ છેલ્લો સાંભળ્યું? સર્વાઈવ ટુડે. મારી વાત અહીંયા પૂરી. આ સાઉન્ડ આવવું જોઈએ તમારે રીડ અલાઉડની અંદર. ઓકે, ચાલો એક આપણે બધા જોડે કરીએ. લાંબી શ્વાસ. 1, 2, 3, start. Across the globe, there is a widespread effort to explore methods for extracting carbon dioxide from the atmosphere or power plant emissions and transforming it into a valuable resource. Among the various ideas being explored, the concept of converting carbon dioxide into a stable fuel shows significant promise. અહીંયા મારી વાત પૂરી. આ રીતે તમે બોલીને આવી ગયા ને એક્ઝામની અંદર, રીડ અલાઉડ ફૂલ સ્કોર. પ્રનન્સિએશન સાચવી લેવાનું છે. ફ્લુએન્સી એટલે સ્પીડમાં વાંચવાનું નહીં. આ રીતે બોલશો, પિયર્સનમાં 100% સ્કોર આવશે. વર્ડ ખોટું ના વાંચતા ખાલી. ધીસ વોઝ રીડ અલાઉડ. સેકન્ડ ટોપિક જે છે, જે હું છે ને હિન્દીમાં વિડીયો બનાવું ત્યારે હું એવું પૂછું કે યુનિવર્સલ પ્રોબ્લેમ કઈ, તો ઘણા લોકો જવાબ આપે રીડિંગ. લોકલ પ્રોબ્લેમ કઈ? રિપીટ સેન્ટેન્સ. રિપીટ સેન્ટેન્સ ગુજરાતીઓ માટે એક થોડો ટફ સબ્જેક્ટ કાં તો ટફ ટોપિક થઈ જાય છે. કેમ? તમને એક સેન્ટેન્સ ઇંગ્લિશમાં સંભળાશે, તમારે એ સેન્ટેન્સ એવું ને એવું રિપીટ કરી દેવાનો છે. સેન્ટેન્સ પતશે ને, સેન્ટેન્સ જ્યારે તમને સંભળાશે એના પછી બીપનો સાઉન્ડ આવશે. બીપના સાઉન્ડ પછી તમારે રિપીટ કરવાનો છે. એક્ઝામની અંદર મિનિમમ 10, મેક્સિમમ 11થી 12 આવશે. કન્ટિન્યુઅસ આવતા જશે તો તમારી જોડે લખવાનો ટાઈમ નહીં હોય. જો ટ્રાય કરતા હશો રિપીટ સેન્ટેન્સ લખવાની, પ્રેક્ટિસ થઈ ગઈ હશે તો હું કહીશ કે હવે પ્રેક્ટિસ ના બદલશો. બાકી હું લખીને રિપીટ સેન્ટેન્સ ક્યારેય સજેસ્ટ નથી કરતો. મેમરાઇઝ કરવાનું, બોલવાનું, થોડું મિનિંગ સમજવાનું ટ્રાય કરવાનું. હવે રીત સમજો આની અંદર કે જસ્ટ ઇન કેસ મને બહુ પ્રેક્ટિસ કરું છું પણ રિપીટ સેન્ટેન્સ આખું નથી નીકળતું. ગુજરાતી ઓડિયન્સ, એડજેક્ટિવ અને એડવર્બ નહીં નીકળે. આ લાઈન યાદ રાખજો.
એડજેક્ટિવ અને એડવર્બ નહીં નીકળે. આપણે જે લોકો કહે છે ને કે સ્ટાર્ટિંગનું સંભળાય છે, એન્ડનું સંભળાય છે, વચ્ચેનું મિસ થઈ જાય છે, એ જે તકલીફ છે ને વચ્ચેની, એ એડજેક્ટિવ અને એડવર્બ છે. પ્રેક્ટિસ કરીએ તો ખબર પડી જશે કયા સેન્ટેન્સ, કયા વર્ડ નીકળી શકશે, કયા નહીં નીકળે. એક બે હું કરીને બતાવું, પછી આપણે જોડે કરશું. Postgraduate students need to complete the evaluation form before the end of the term. Postgraduate students need to complete the evaluation form before the end of the term. મેં સેન્ટેન્સને 3 પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યો અને એ પાર્ટ્સ એને એ રીતે બોલી ગયો. હું આંખ નથી ખોલતો કેમ કે બીપનો સાઉન્ડ આવવાનો છે, તો આંખ બંધ રાખું જ છું છેક સુધી, અને પછી સેન્ટેન્સ પતી જાય છે આખું, પછી હું આંખ ખોલીને ખાલી નેક્સ્ટ પર ક્લિક કરું. ઓકે, આ બહુ લાંબો સેન્ટેન્સ હતો. ટ્રાય કરીએ. This course will discuss reading and writing skills. This course will discuss reading and writing skills. ઇઝી હતું આ. હવે સપોઝ ના સંભળાયું તો Collaboration between departments has led to groundbreaking research. Something has led to groundbreaking research. પહેલો વર્ડ હતો કોલેબરેશન. એમાં વિચારવામાં મને બહુ ટાઈમ જતું રહેશે, એના લીધે મારા આગળનું મિસ થઈ જશે. એની જગ્યાએ મેં શું કીધું, ફ્લુએન્સી ના તૂટવી જોઈએ. કન્ટેન્ટ 3 માર્કનું છે, પ્રોનાઉન્સિએશન ફ્લુએન્સી 5 માર્કના છે. કન્ટેન્ટમાં એક વર્ડે ખોટું બોલશો ને તો કન્ટેન્ટમાં 2 મળવાના છે, અને 50%થી એક વર્ડે સાચું બોલશો ને, એટલે 12 વર્ડનો હોય, આપણે 7 વર્ડ કમ્પ્લીટ બોલી દઈએ ને તોય કન્ટેન્ટમાં 2 જ મળવાના છે. 11 વર્ડ કમ્પ્લીટ બોલી દઈએ ને તોય કન્ટેન્ટમાં 2 જ મળવાના છે. એના કરતાં 7 જ બોલીએ ને, અગેન હજુ ટ્રાય કરીએ. All the messages should be included on the website. All the messages should be included on the website. આ તો નાનું હતું, સહેલું હતું યાર. તો Please stop writing as soon as the teacher asks. પ્લીઝ સ્ટોપ રાઇટિંગ એઝ સૂન એઝ ધ ટીચર. અહીંયા મારી વાત પૂરી. ભલે મારા પાછળ આ સાઉન્ડ નહીં નીકળે, ઓકે, એઝ સૂન એઝ ધ ટીચર આસ્ક્સ, એ સાઉન્ડ નહીં નીકળે, એના કરતાં હું છોડી જ દઉં. STS, સાયન્ટિસ્ટની પાછળ એસ લગાવો, બોલશો કઈ રીતે? સાયન્ટિસ્ટ વર્ડની પાછળ એસ લગાવો તો બોલશો કઈ રીતે? એની રીત તમને શીખવાડું. SCIENTIST આવે પાછળ, તો સાયન્ટિસ્ટ એ રીતે તો ના બોલી શકીએ આપણે. તો હું શું કરું, પાછળનો TS કેન્સલ કરી દો, સ્પેલિંગ શું બચી? SCIENTIS ને ખેંચી લો. સાયન્ટિસ્ટ, એ ઓટોમેટિક સાયન્ટિસ્ટ થઈ ગયું, પાછળ એસ થઈ ગયું. આપણે STSનો સાઉન્ડ નહીં નીકળે. આમાં આ સાઉન્ડ હતો, એટલે આસ. આ રીતે બોલવું હોય તો બોલી શકો છો, તો તમે ફ્લુએન્સી તમારી બ્રેક નહીં થાય. This lecture will discuss 3 different areas of digital technology. This lecture 3 different areas digital technology. આખું સેન્ટેન્સ નથી બોલવું મારે. અગેન મેં જેમ કીધું, પણ સાઉન્ડ કેવું આવવું જોઈએ કે સામેવાળાએ સેન્ટેન્સ સાંભળ્યું નથી અને એ સેન્ટેન્સ અડધો બોલ્યો કે પૂરો, એ ખબર ના પડવી જોઈએ એને. અડધો બોલ્યો એ ક્યારે ખબર પડે? The deadline for the essay is tomorrow. The deadline for the આ તો અડધું બોલ્યો, ખબર પડી ગઈ એને, તો 0 કરી આપશે PT. પછી The free workshop will be conducted this Wednesday on the 4th floor of the department. The free workshop will be conducted on Wednesday and પાછો અડધું બોલ્યો, આ પણ 0 થઈ જશે. મારે સાઉન્ડ ભલે અડધું બોલો પણ સામેવાળાને ખબર ના પડવી જોઈએ કે અડધું બોલ્યા. કઈ રીતે? Students have the opportunity to share their lunch during the common lunch break around noon. Students have the opportunity to share their lunch. રિલેક્સ રહો, આટલું બોલીને આવશો, ફૂલ સ્કોર આવશે. જો એક્ઝામમાં 12 આવે, સપોઝ 12માંથી 4 કાં તો 5 લાંબા હોય, 6 થી 7 એકદમ નાના ટૂંકા 2-3 સેકન્ડના હોય. સ્ટુડન્ટ, કોલેજ, યુનિવર્સિટી આ બધા આપણને ક્લિયર સંભળાશે. કયા નહીં સંભળાય? કોલેબોરેશનવાળા જે આવ્યા ને એવા વર્ડ આપણને નહીં સંભળાય. તો આપણે શું કરવાનું? 4 અડધા બોલવાના, 5 આખા બોલવાના, ફૂલ સ્કોર જ આવશે, ચિંતા ના કરશો. આ જ રીત મેં ફોલો કરી છે એક્ઝામની અંદર, આ જ રીત છે. ઓકે, કોઈ પણ માણસ ગુજરાતી હોય અને ના ફાવતું હોય ને રિપીટ સેન્ટેન્સ આખું બોલવાનું ટ્રાય ના કરતા, અચાનકથી બ્રેક ના લેતા. ક્લિયર ઓન ધીસ પાર્ટ? લેટ્સ સ્વિચ ટુ નેક્સ્ટ ટોપિક, ડિસ્ક્રાઇબ ઇમેજ. મારા અકોર્ડિંગ આ સૌથી સહેલો ટોપિક બની ગયો છે,
કેમ કે વેટેજ વધી ગયું છે. મક્ખન સ્કોર દેગા. ઓકે, તો તમને ઇઝીલી આની અંદર સ્કોર આવી શકે છે. તમારા માટે કામ સહેલું કરી આપું. એક બોલીને બી બતાવી દઉં, પછી શું કરું છું. ચલો, આને કહેવાય બાર ગ્રાફ. ધ ફોલોઈંગ બાર ગ્રાફ gives information about types of clubs that પહેલાં 11 સેકન્ડ છે ને, રેકોર્ડિંગ ચાલુ કરો યાર, પછી ટાઈમ બી તો જોવું પડે. The following bar graph gives information about types of clubs that people belong to year ended March 2015. X-axis represent different percentage such as 5, 10, 15 and many more. Y-axis represent different club types such as religion, hobby, professional and many more. From the graph it can be said that the highest value is 25 and the lowest value is 5. I can see 400 which is a higher value as compared to professional which is a lower value. Purple color represents sports. Overall, the given bar graph about type of clubs that people belong to year ended March 2025 is very informative. હવે સર આમાં 2025 તો લખ્યું બી નથી. આમાં તો 400 તો લખ્યું બી નથી, તો બી તમે બોલી ગયા. ચાલશે. ઓકે, ચાલશે. ફ્લુએન્સી બ્રેક ના થવી જોઈએ. સમજી જજો, સામે જે ચેકર છે ને એની આંખો બંધ છે. તમે જે બોલ્યા એ વસ્તુ એને વાંચી. એ હેડફોન લગાવીને પહેલાં તો સાંભળશે નહીં, એની સામે ઇમેજ નહીં હોય. એ ચૂપચાપ તમે જે બોલો છો ને, તમે અને સામે હ્યુમન, આ ટોપિક હ્યુમન ચેકમાં છે. હ્યુમન ક્યારે પણ તમારી ફ્લુએન્સી અને પ્રોનાઉન્સિએશન ચેક નથી કરતું, એવું પીટીએ સામેથી કહી દીધું છે એના સ્કોર ગાઈડની અંદર. એ ખાલી તમારું કન્ટેન્ટ ચેક કરશે. તમે એક્સ એક્સિસ બોલ્યા છો, વાય એક્સિસ બોલ્યા છો, હાઈએસ્ટ વેલ્યુ બોલ્યા છો, હાયર વેલ્યુ બોલ્યા છો, લોઅર વેલ્યુ બોલ્યા છો, કન્ક્લુઝન રિમાર્ક આપ્યા છે તમે, બહુ થઈ ગયું. 30 થી 35 સેકન્ડ બોલવાનું. આ રહ્યું એનું ટેમ્પલેટ કહો, સ્ટ્રક્ચર કહો. અને ગોખીન જ્યાં બ્લેન્ક મારી છે ત્યાં તમે એ એડ કરી દેશો. 25 સેકન્ડ તૈયારી ના હશે. થાય તો સાચું બોલો. અગેન, ટાર્ગેટ સ્કોર 90 હોય તો હું સજેસ્ટ કરીશ કે હા, તમે ત્યારે કન્ટેન્ટમાં સાચું બોલો. ટાર્ગેટ સ્કોર 65 ઇંચ 70 સુધી જવું છે તો પછી આ ટેમ્પલેટ યુઝ કરીને આની આ વસ્તુ જે મેં હમણાં કરી એની એ વસ્તુ તમે બોલી દો. સેમ વસ્તુ ફ્લો ચાર્ટ માટે, સેમ વસ્તુ લાઇન ગ્રાફ માટે, સેમ વસ્તુ પાઈ ચાર્ટ માટે, સેમ વસ્તુ મેપ માટે. આ છે ટોટલ આપણા રીત કે ભાઈ આટલા આપણા ટેમ્પલેટ છે, આ યુઝ કરજો. અને જે ફ્લુએન્સી, ઓકે, અગેન આઈ રિપીટ, ફ્લુએન્સી ઇઝ ધ કિંગ. ઓકે, તમે કેટલા ફ્લુએન્ટલી બોલો છો. સપોઝ આ છે બાર ગ્રાફ, અટકવાનું નથી. બાર ગ્રાફ નહીં ગયા, પાઈ ચાર્ટ. ઓકે, આ છે પાઈ ચાર્ટ. ચલો, સપોઝ આ છે પાઈ ચાર્ટ. ચલો હું તમને બતાવું કે આને કઈ રીતે કરવાનું. ટેમ્પલેટ મેં તમને આપ્યું. ફ્લુએન્ટ થવાનું છે, ગભરાવાનું નથી. The following pie chart gives information about birth rates of male and female. On the left hand side I can see male, on the right hand side I can see female. There are different categories given such as Monday, Tuesday, Wednesday, Thursday, Friday and many more. From the pie chart it can be said that the highest value is covered by Thursday and the lowest value is covered by Sunday. I can see Monday which is a higher value as compared to Friday which is a lower value. Different color represent different things such as blue color represents Friday whereas yellow color represents Wednesday. Overall, the given pie chart about birth rates of male versus female is very informative. Check. ઓકે, આટલું કરી દીધું તો એ બહુ છે. ઓકે, ફ્લુએન્સી મેન્ટેન રાખજો પ્લીઝ. ગભરાતા નહીં, અટકતા નહીં. આ રીતે બોલીને આવશો, પીટી જખ મારીને ફૂલ સ્કોર આપશે જ. ઓકે, પીટી ફેલ કરવા નથી બેઠું, ખોટી રીત ના શીખતા. આ રીત છે ડિસ્ક્રાઇબ ઇમેજની અંદર. કન્ટેન્ટ એક ટાઈમ પર 19-20 થઈ જાય ચાલશે. જો અટક્યા, ગભરાયા ને તો પતી ગયું. ઓકે, તો પતી ગયું. બસ એ વસ્તુનું ધ્યાન રાખજો. રિટેલ લેક્ચર. અચ્છા, ડિસ્ક્રાઇબ ઇમેજ એક્ઝામની અંદર મિનિમમ 4 મેક્સિમમ 6. ઓકે, મિનિમમ 4 મેક્સિમમ 6 આવશે. 25 સેકન્ડ તૈયારીના હશે. તમારે નેક્સ્ટ 40 સેકન્ડ બોલવાનું હોય છે. રિટેલ લેક્ચર એક્ઝામની અંદર તમને એક રફ પેડ અને 2 ટેમ્પરરી માર્કર આપશે, જેની અંદર તમારે જે પણ સંભળાય. રિટેલ લેક્ચરની અંદર તમારે 90 સેકન્ડ સુધીનો કોઈ પણ એક ટોપિક પર, અહીંયા તો ટોપિક લખેલા છે પણ ત્યાં ટોપિક નહીં લખેલું હોય, કોઈ પણ ટોપિક પર. આની અંદર વિડીયો પણ આવી શકે, યાદ રાખજો, આની અંદર વિડીયો પણ આવી શકે છે. તો એ ટોપિક તમને સંભળાશે. હેડફોન પહેરેલા હશે તમને તમારા જોડે હાથમાં એક રફ પેડ અને 2 ટેમ્પરરી માર્કર તમને આપે છે. તમારે નોટ્સ બનાવવાના કે શેના વિશે છે. એ નોટ્સ બનાવી દીધા તમે. એ નોટ્સ બનાવ્યા પછી તમને 10 સેકન્ડ તૈયારીના મળે છે. એ 10 સેકન્ડ પછી હેડફોનમાં બીપની અવાજ આવશે અને બીપની અવાજ પછી તમારે એનું એ વસ્તુ જોઈને ક્યાં જોવાનું, તમારે નોટ્સ બનાવીને એની અંદર આ ટેમ્પલેટ છે એની અંદર એ વર્ડ્સ પુટ ઓન કરી દેવાના. કીવર્ડ કયા હોય, કીવર્ડ ના હોય એ હું તમને હમણાં બતાવું. આપણે એક ઓડિયો પ્લે કરીએ. કયો કીવર્ડ કહેવાશે, કયો નહીં કહેવાય એ આપણે સાંભળીને તમને બતાવું. Today, I'm excited to discuss the transformative power of the Today I am excited to discuss the transformative power of. આમાંથી એકય કીવર્ડ નથી. એકય વર્ડ લખ્યો ને તો 0.
અગેન હું ટેમ્પલેટ આપું છું એનું એ મતલબ નથી કે આનું આ બોલીને આવશો તો સ્કોર આવી જશે. આમાં કન્ટેન્ટ મેટર કરશે. તો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ ધી ટ્રાન્સફોર્મેટિવ પાવર ઓફ આ આટલા વર્ડમાંથી કંઈ બી લખશો ને તો કોઈ મતલબ નથી. એના પછી જે વર્ડ છે ને કયો? The internet. ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ઇઝ ધ વર્ડ. ટોપિક જ એ છે તો આપણે ટોપિકનું નામ ઇન્ટરનેટ બોલવું પડશે પહેલી જ લાઇનની અંદર. એ થઈ ગયું. હવે મારી જોડે એક નાઉન મળી ગયો તો હવે નામ મળી ગયો. આનો બેઝ રાખીને હું આગળનું બધું સેન્ટેન્સ એ રીતે જ બનાવીશ. આગળ સાંભળીએ. A technological marvel that has reshaped every aspect of our lives. કોઈ જરૂર નથી. The internet is not just a network of computers. It's a platform for global connection. પ્લેટફોર્મ ફોર ગ્લોબલ કનેક્શન. આટલું સંભળાય. જ્યારે હિન્ટ તમને આપી દઉં, જ્યારે નોટ જસ્ટ આવે ને, નોટ ઓનલી, તો પછી બટ ઓલ્સો આવવાનું જ છે. તો હું શું કરું? નોટ જસ્ટની પછીવાળું સાંભળતો જ નથી, કેમ કે મારે લખવું બી પડે ને. તો બટ ઓલ્સો પછીનો પોઈન્ટ સાંભળું. તો આને કીધું ને ગ્લોબલ પ્લેટફોર્મ. તો એ વસ્તુ મારા માટે કીવર્ડ થઈ ગઈ, કાં તો ફ્રેઝ થઈ ગયો. એ વર્ડ હું કેચ કરી શકું. Innovation and expression. The internet's inception has marked a turning point in human history. It has ટર્નિંગ પોઈન્ટ ઇન હ્યુમન હિસ્ટ્રી. જો આટલું કેચ કરી શકતા હોય તો બહુ સારું. revolutionized communication, making it instant and borderless. We can now connect with someone across the world in seconds, something unimaginable just વી કેન નાવ ટોક વિથ સમવન અક્રોસ બોર્ડર. આટલી લાઈન છે. જો આ કેચ કરી શકતા હોય, જાતે બોલી શકતા હોય તો મારા માટે બહુ સારું. યા વી કેન ટોક વિથ એનીવન નાવ. આટલી ઇંગ્લિશ બોલવાની છે ખાલી. વી કેન ટોક વિથ એનીવન નાવ. નામ આવવું જોઈએ, ક્રિયા આવી જોઈએ અને ઓબ્જેક્ટ. પાછળ એને જસ્ટિફાય કરવા માટે એક સેન્ટેન્સ. વી કેન ટોક નહીં, પણ પછી શેના જોડે? વી કેન ટોક વિથ એનીવન. ઓકે, તો નામ, મેં એક રૂલ બનાવ્યો તો નામ કામ આરામ, એટલે નામ, ક્રિયા અને પછી આપણે ઓબ્જેક્ટ. આ ત્રણ વસ્તુ એક સેન્ટેન્સની અંદર આવી જોઈએ. ટેમ્પલેટની અંદર પુટ ઓન કરી દેજો, સ્કોર આવી જશે. હજુ જોઈએ. decades ago. Moreover, the internet has been a powerful tool for education and knowledge dissemination. એજ્યુકેશન એન્ડ નોલેજ. હવે ડિસેમિનેશન જેવો વર્ડ અડધો બોલ્યો, હું કેચ કરવાનો ટ્રાય નહીં કરું. એજ્યુકેશન એન્ડ નોલેજ. સો ઇન્ટરનેટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન એજ્યુકેશન એન્ડ નોલેજ ફિલ્ડ. આપણને જે ખબર છે એ વર્ડ બોલો ને. એવું કોણે કીધું છે કે આનો આ વર્ડ બોલવો છે? પણ મિનિંગ ખબર પડી ને. ડિસેમિનેશન એટલે સ્પ્રેડ, નોલેજ સ્પ્રેડ કરવા માટે, ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરવા માટે. એ વિચારવા જઈશું આપણે જ કન્ફ્યુઝ થઈ જઈશું. એ બોલવાનું જ નથી, કેચ નહીં, હું સ્પ્રેડ લખી દેવાની જગ્યાએ. It offers an unprecedented access to information, breaking down barriers to education and learning opportunities. ચાલો. Online resources, courses, and platforms have There are many online courses on internet. We find many online courses on internet. આટલું ઓનલાઈન કોર્સીસ આપણને ઓબ્જેક્ટ મળી ગયું છે. મારે એક સેન્ટેન્સ બનાવવો છે, ઇન્ટરનેટ વારે ઘડી એની અંદર બોલવાનું છે, કેમ કે ટોપિક કેચ થઈ ગયું છે. આ તમારા ફ્રેઝ લાઈન આ ટેમ્પલેટની અંદર નાખો, કામ થઈ જશે તમારું. democratized education, making it accessible to a broader audience. ભારે વર્ડ લેવાના જ નહીં. The internet has also fueled innovation and entrepreneurship. It has given birth to new industries, transformed traditional businesses, and provided a platform for startups and individual creators to showcase their ideas and products to a global audience. It has helped in many startups. આપણે સ્ટાર્ટઅપ સંભળાયું એટલું આપણે કેચ કરવાનું. However, the internet's impact is not without challenges, including issues related to privacy, misinformation, and digital divide. There are many issues related with internet such as privacy. There are many issues, challenge, problems, કોઈ પણ એક વર્ડ. હાવેવર જ્યારે પણ બોલશે ને ઓડિયોની અંદર તો કંઈક નેગેટિવ વાત કરવાનો જ છે. તો there are many issues related to internet. આમાં તમે ટેમ્પલેટ નહીં બી યુઝ કરો પણ આ બોલીને આવશો તો બી ફૂલ સ્કોર આપશે. It's essential to navigate these challenges thoughtfully as we continue to harness the internet's potential. In conclusion, the internet is a cornerstone of modern society, a tool that continues to evolve and shape our world in profound ways. Internet can shape our world in future. ફોર ફ્યુચર. બસ ગ્રામર એક ટાઈમ પર ખોટી પડશે, ચાલશે. અગેન હું એ જ કહું છું, 65, 70, 75 સુધીનો સ્કોર જોતો હોય ને તો એટલી બધી ચિંતા ગ્રામરની ના કરશો. ફ્લુએન્સીની અને આવા કન્ટેન્ટની ચિંતા કરો. ક્લિયર ઓન ધીસ પાર્ટ. રિટેલ લેક્ચર આટલું જ છે. 40 સેકન્ડ બોલવાનું હોય, તમે 30 થી 35 સેકન્ડ બોલો, બહુ થઈ ગયું આપણા માટે. એક્ઝામની અંદર મિનિમમ 2, મેક્સિમમ 3 આવશે. પીટીનો ફાયદો એ છે કે એક ક્વેશ્ચનમાં સાચા તો બીજા ક્વેશ્ચનમાં ઓટોમેટિક સ્કોર આવી જાય. રિપીટ સેન્ટેન્સ અને રિટેલ લેક્ચર બંને પ્રશ્નો તમારે લિસનિંગમાં પણ જશે. પછી આવશે આન્સર શોર્ટ ક્વેશ્ચન. આન્સર શોર્ટ ક્વેશ્ચનની બહુ ચિંતા ના કરશો.
એનું મેં એક શોર્ટકટ તો ના કહેવાય એક્ઝેક્ટલી, પણ એક રીત કરી દીધી છે કે મેં એક PDF બનાવી દીધી છે આન્સર શોર્ટ ક્વેશ્ચનની, જેમાં થોડા આન્સર શોર્ટ ક્વેશ્ચન છે એ કરી લેશો તો એક્ઝામમાં એમાંથી રિપીટ થાય છે, એનાથી બહારથી આવતા નથી. તો એ PDF હું તમને એક ગ્રુપ પર, મેં એક ગ્રુપ બી બનાવ્યો છે, તો એ ગ્રુપમાં હું તમને મોકલી દઈશ. ઓકે, કઈ રીતે જોડાવાનું ગ્રુપમાં એ હું તમને આગળ સમજાવું. અને બધું ફ્રી છે, બધું ફ્રી, એવું કંઈ પૈસા નથી આના. તો એની PDF હું તમને ગ્રુપ પર મોકલી દઈશ. તો આમાં શું હોય કે એક લાઈન તમને ઇંગ્લિશમાં સંભળાય, એ લાઈનનો વન વર્ડ જવાબ આપવાનો. બતાવો. Today, I'm. What is the color of the medal that an athlete at the third place gets in the Olympics? તાંબા, બ્રોન્ઝ, 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 બ્રોન્ઝ. સહી है. ચલો એક બીજું કરી જોઈએ. What do we call a doctor who treats people suffering from mental illnesses? Psychiatrist? Psychiatrist, I guess. સહી है, સહી है, સહી है. What? ઇન શોર્ટ લિસ્ટ છે PDF, એમાંથી થાય છે, એમાં વાંચી લેજો, સિમ્પલ. ઓકે, ખાલી લિસ્નિંગમાં કોન્ટ્રીબ્યુટ કરશે. અઘરી વસ્તુની ખાલી લિસ્નિંગમાં છે સ્પીકિંગનો ભાગ, પણ સ્પીકિંગમાં સ્કોર જ નથી આપતું. કેમ નથી આપતું? કેમ કે 7 ઓગસ્ટ પછી 2 નવા પ્રશ્નો આવ્યા, સમરાઇઝ ગ્રુપ ડિસ્કશન અને રિસ્પોન્ડ ટુ અ સિચ્યુએશન. સમરાઇઝ ગ્રુપ ડિસ્કશનની વાત કરીએ. આના જોઈને ખબર નહીં લોકો ટેન્શનમાં કેમ આવી જાય છે. આમાં શું છે, 2 થી 2.5 મેક્સિમમ 3 મિનિટનો ઓડિયો હશે, જેમાં 3 ફ્રેન્ડ્સ, જેમાં 2 મેલ 1 ફિમેલ, કાં તો 2 ફિમેલ 1 મેલ વાતો કરતા હશે. 3 ફ્રેન્ડ્સ હોઈ શકે, કાં તો 1 ટીચર અને 2 સ્ટુડન્ટ હોઈ શકે. ટોપિક એકેડેમિક રિલેટેડ જ હશે, એટલે તમારે એસે રાઇટિંગ કઈ રીતે કરવાનું, ઓનલાઈન લેક્ચરના વિષય હશે. આજે ક્લાસે આપણે બંક કરી દીધી ક્લાસ, કેવું લાગ્યું, પેલા યુટ્યુબ પર એક સાહેબ છે એનો વિડીયો જોયો, કેવું લાગ્યું, આ બધું એકેડેમિક રિલેટેડ જ ટોપિક હોય, આવા જ હોય. ઓકે, તો એવા ટોપિકના ઓડિયો પ્લે થશે. એક્સેન્ટમાં એટલો વાંધો નહીં આવે, સ્પીડમાં એટલો વાંધો નહીં આવે. સ્પીકર 1, સ્પીકર 2, સ્પીકર 3 આપણે નામ પાડીએ ત્રણેના. એક્ઝામની અંદર મિનિમમ 2, મેક્સિમમ 3 આવશે. ઘણીવાર 2 ઓડિયોમાં સ્પીકરનું નામ બોલતા હોય છે કે મેરી, જ્હોન, જુલી, આ બધા નામ બોલતા હોય છે, એ બી નામ આપણે કેચ કરવાના. સમરાઇઝ ગ્રુપ ડિસ્કશનનો મેં ટેમ્પલેટ બનાવ્યો છે, જે તમને સ્ક્રીન પર દેખાય છે. આ ટેમ્પલેટ તમને યુઝ કરવાનું છે. આની અંદર જ્યાં ડેશ કર્યું છે ને, ત્યાં તમારે જે સ્પીકર બોલ્યો એ લાઈન તમારે કેચ કરવાની. આપણે થોડું એકવાર ટ્રાય કરી જોઈએ. 3 students are waiting in line at the campus canteen. Campus chatting canteen. about the school's recent discussion on whether to allow students to bring their own tableware. ટેબલ. Hey, did you hear the canteen might let us bring our own bowls and chopsticks? I'm so for this. Every time I eat here, I use a disposable bowl, a pair of chopsticks, and a plastic spoon. મિનિંગ સમજવાનું ટ્રાય કરજો. આને કરવાની રીત બી તમને બતાવી દઉં. પહેલાં 2 થી 3 ગ્રુપ ડિસ્કશન તમે સાંભળજો. આમાં શું થાય છે કે કેન્ટીને અલાઉ કર્યું છે સ્ટુડન્ટ્સને કે તમે પોતાની કટલરી તમે લાવી શકો છો. ચમ્મચ, થાળી ને બધું તમે લાવી શકો છો. તો સ્પીકર 1 વોઝ એક્સાઇટેડ, એના સાઉન્ડ અવાજમાં ના લાગ્યું કે હા ભાઈ આ ખુશ છે, ડુ યુ નો? તો હી ઇઝ એક્સાઇટેડ ટુ શેર દેટ ધ કેન્ટીન હેઝ અલાઉડ ટુ બ્રિંગ યોર ઓન બોલ્સ એન્ડ સ્પૂન્સ to the canteen. The second speaker also agreed that he used to eat in disposable bowls and he is also very excited. આ સેન્ટેન્સ ફોર્મેશન છે. જો ના કરી શકતા હોય તો પછી ટેમ્પલેટ છે આની અંદર. સ્પીકર 1 said that he is very excited to bring bowls and spoon. Speaker 2 agreed with speaker 1 and also said he used to eat વારે ઘડી કહેવું પડશે. પછી સ્પીકર 3 agreed, સ્પીકર 3 agreed, સ્પીકર 1 added, સ્પીકર 2 continued. આ લાઈન છે. 3 થી 4 સમરાઇઝ ગ્રુપ ડિસ્કશન પહેલાં સાંભળી લો, નોટ્સ ના બનાવતા. પહેલાં સાંભળી લો કે કહેવા શું માંગે છે. આપણે બધું કેચ નથી કરવાનું. ફોર એક્ઝામ્પલ, If we bring our own tableware, we can cut down on so much waste. if we bring down our tableware we can cut down on so much waste. આ લાઈન કેચ થઈ તો બી ચાલશે, પણ સેકન્ડ સ્પીકરનું મેઇન વાત શું હતી? ડિસ્પોઝેબલવાળી વાત. કટ ધ વેસ્ટ ખાલી કેચ થાય તો કરજો, નહીં તો પાછળ કંઈક તો બોલશે જ. Totally agree with you. Disposable tableware is આવી ગઈ ફિમેલ, 2 મેલ હતા, 1 ફિમેલ આવી ગઈ. અને ત્રીજી પણ શું કરે છે? એગ્રી જ કરે છે. અને આને કટ ધ વેસ્ટ બોલ્યો ને, દર વખતે સેન્ટેન્સના એન્ડમાં ક્લુ હશે જે બીજો માણસ એનાથી જ ચાલુ થશે. કટ ધ વેસ્ટથી જ એ સાયકલ બનાવશે. આગળ જો કટ ધ વેસ્ટ વિશે જ આ કંઈક બોલશે. such a big problem here. Last semester, our environmental science class did a project.
We found that the canteen uses over 5,000 disposable bowls every day. થઈ ગયા વેસ્ટ અને ડિસ્પોઝેબલ બંને છે. એક પણ વસ્તુ કેચ થઈ ને ડિસ્પોઝેબલ સ્પીકર 2ની કેચ થઈ, કાં તો કટ ધ વેસ્ટ કેચ થયું તો સ્પીકર 3 સાથે લિંક જોઈન થઈ ગઈ. આ બોલશે તો પાછો હવે ફર્સ્ટ સ્પીકર 3ને કદાચ એગ્રી કરે. Plus, my homemade lunchbox is way cleaner than disposable ones. હોમમેડ લંચ બોક્સ, આ બોલી એક નવી વસ્તુ, હોમમેડ લંચ બોક્સ. I always worry that the plastic bowls here aren't washed properly. Wait, is this really a good idea? બગડ્યો આ બગડ્યો. આને શું કીધું? વેટ, ઇઝ ધીસ રિયલી અ ગુડ આઈડિયા? એટલે હવે એ ડિસએગ્રી કરવા માંગતો હશે. I think sticking with the canteen's disposable tableware is better. First, not everyone will clean their own tableware properly. Last તકલીફ week, my roommate forgot her bowl and had to carry an empty one around all day. નેગેટિવ માણસ છે આ માણસ, નેગેટિવ છે, પાછળના 2 પોઝિટિવ છે. હવે આખી સાયકલ એ રીતે જ ચાલશે. આ સોફ્ટવેરમાં જઈને 88 નંબરનું જોઈ લેજો, તમને ખબર પડી જશે કે આ સાયકલ આ રીતે છે. છેલ્લે કન્ક્લુઝનમાં કાં તો હા પાડશે બંને, કાં તો ના પાડશે. આ જ રીત Express ourselves. Okay, I didn't think about the reusable habits or the durable lunchbox options. માની ગયો. Maybe we can try a trial first. Let students bring their own table. જો 2 લોકો હા પાડતા હોય ને એક ના પાડતા હોય ને તો છેલ્લે સારમાં છે ને કાં તો બંને ના પાડવા લાગશે, કે કાં તો ત્રણેય ના પાડવા લાગશે, કાં તો એગ્રીમેન્ટ પર બધા આવી જશે. એ રીતે કન્ક્લુઝન રિમાર્ક હોય છે બધાના. આ જ પેટર્ન છે બધા ગ્રુપ ડિસ્કશનની અંદર. આ મગજમાં એક રેડી રાખજો કે કાં તો ત્રણેય હા હશે, કાં તો 2 હા 1 ના હશે, અને એન્ડમાં તો બધું એગ્રી જ થઈ જાય છે. આ પેટર્ન છે ગ્રુપ ડિસ્કશનની અંદર. સાચું કા વસ્તુ ખબર હતી? અચ્છા, ગ્રુપ ડિસ્કશન લિસનિંગ અને સ્પીકિંગ બંનેમાં જશે. પછી આવશે તમારું રિસ્પોન્ડ ટુ અ સિચ્યુએશન. તમને એક સિચ્યુએશન આપેલી હશે. હવે ગ્રુપ ડિસ્કશન કેવું હતું કે તમે બેઠા છો You have a અને 3 લોકો ચર્ચા કરે છે, તમે વાત સાંભળી અને કોઈ બીજાને જઈને એ વસ્તુ તમે સમજાવો છો, તો એ ગ્રુપ ડિસ્કશન કહેવાય. આ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. એક રિસ્પોન્ડ ટુ સિચ્યુએશન એટલે કેવું, હું કેમેરા સામે જોઈ રહ્યો છું ને અત્યારે, તો સમજી જાઓ એ માણસ છે. તમે ફોનની સ્ક્રીનમાં સામે આ જોઈ રહ્યા હો ને તો હું તમારી સામે બેઠો છું. હું તમને એક સિચ્યુએશન આપું કે ભાઈ કે આપણે છે ને સવારે 8 વાગે બસ પકડવાની છે, અને પેલો જે છે ને રાહુલ, એ મને છે ને રાતે મળવા બોલાવે છે. તું એક કામ કર ને, તું રાહુલના જોડે વાત કર અને એને કહે કે હું નહીં આવી શકું, તારી રીતે વાર્તા બનાવી દેજે કેમ ના આવી શકું, કેમ કે મારા 8 વાગે કંઈ બી કરીને ઉઠીને નીકળવું પડશે. આ એક સિચ્યુએશન તમને આપી. સાંભળવામાં થોડી કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન છે, પણ જવાબ તો મળી શકે ને કે ભાઈ રાહુલ જો પેલો છે ને એને પપ્પાએ એને ના પાડી કે ભાઈ તું રોજ રાતે આવું રખડતો હોય છે ને તો એના પપ્પા ગુસ્સે થયા છે, એટલે આજે નહીં આવી શકે, પણ એને કીધું છે કે પપ્પા એક કામ આપ્યું કે ભાઈ આ બે પ્રશ્નો કાં તો પીટી ક્લિયર કરી દે, પછી તને બહાર જવા મળશે, એ પછી એ તરત આવશે. આ વાર્તા છે, પપ્પાએ તો કીધું જ નહીં કંઈ, પપ્પાને તો ખબર જ નહીં છોકરો શું કરે છે. તો આ વાર્તા, આ જવાબ છે, આના કહેવાય રિસ્પોન્ડ ટુ સિચ્યુએશન. આ જ વસ્તુ થોડી આપણે ઇંગ્લિશમાં કરવાની છે. ફોર એક્ઝામ્પલ, હું એક પેસેજ કાં તો જોઈ લઈએ. યુ હેવ ડાઉનલોડેડ ધ અટ્રેક્શન. આમાં ઓડિયો પણ જે લખેલું છે ને એ જ તમને સંભળાશે. તો હું તો જનરલી ઠીક છે, એક્ઝામમાં તો ઇગ્નોર ના કરી શકો, સાંભળવું જ પડશે, પણ હું વાંચીને પહેલાં સમજી લઉં છું. યુ હેવ ડાઉનલોડેડ ધ અટ્રેક્ટ, અને ખાલી સ્પીકિંગમાં જ કોન્ટ્રીબ્યુટ કરશે, ખાલી સ્પીકિંગમાં. યુ હેવ ડાઉનલોડેડ ધ અટ્રેક્શન ટિકિટ્સ યુ પરચેસ ફોર યોર સેલ્ફ એન્ડ ફ્રેન્ડ ઓન યોર ફોન, બટ વેન યુ અરાઇવ એટ ધ એન્ટ્રન્સ યુ રિયલાઇઝ દેટ ફોન હેઝ રન આઉટ ઓફ બેટરી એન્ડ શટ ડાઉન. હાઉ વુડ યુ એક્સપ્લેન ધીસ ટુ સ્ટાફ? હું પહોંચી ગયો કોઈ એક જગ્યા પર, કન્સર્ટ કે કસાયમાં, અને મેં જોયું ફોન બંધ થઈ ગયો, QR કોડ એની અંદર હતું. હવે એન્ટ્રી કઈ રીતે રહું? હેલો સર, આઈ નો દેટ Hello sir, I have bought the tickets for the concert. Me and my friend, I had booked 2 tickets yesterday itself. I know that tickets were 500 rupees, but currently my problem is my battery has gone down. If you can provide me charger, I can just charge it for 5 minutes and show you the ticket. Or else, please, I have a registration ID. I have paid this amount. So if you can just check my name in the portfolio or in your data, it will be there. Please allow me to go inside. Practical વાત, કોઈ ટેમ્પલેટ નહીં આમાં, પ્રેક્ટિકલ વાત કરો. ટીચર જોડે વાત કરતા હોય તો થોડી ફિક્સ લાઈન તમને આપી શકું. હેલો સર, હાઉ આર યુ? આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. આઈ વોન્ટેડ ટુ ટોક ટુ યુ ફોર ફ્યુ મિનિટ્સ અબાઉટ. પછી વાત કરો ટોપિકના વિશે. પછી આઈ ઓલ્સો વોન્ટ ટુ એડ ધેટ. આ બધી લાઈનો છે એ હું તમને આપી શકું, પણ મારે કેવું જોઈએ, પહેલાં તમે કન્ટેન્ટ, આ લાઈનો જે છે ને એ તો ઠીક છે ભાઈ ટેમ્પલેટ, પણ જે કન્ટેન્ટ છે ને એ તો તમારે જાતે જ બોલવું પડશે ને. તો પહેલાં ટેમ્પલેટ વગર ટ્રાય કરીએ. જો એ આવડી ગયું પછી ટેમ્પલેટ આપીશ તો ઓહો મોજે દરિયો. ઓકે, ચલો. So this was respond to situation. Coming to the next topic, summarize written text. Summarize written text એક બહુ
સરળ સાચો વિડીયો મેં બનાવ્યો છે, હિન્દીમાં છે. એકવાર એ જોઈ લેજો, કેમ કે આ વિડીયો છે, વિડીયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. સમરાઇઝ રિટર્ન ટેક્સ કરવાની એક જ રીત છે અને એ રીત તમારે એ રીતે જ ફોલો કરવાની છે. કે પાણીપુરી બનાવતા શીખવાડ્યું છે મેં. ખાલી એ વિડીયો જોઈ લો, 100% ફાયદો થઈ જશે તમારે. ઓકે, આમાં કેમ કે છે ને કોઈ શોર્ટકટ નથી, આમાં કોઈ શોર્ટકટ નથી. હિન્દી બોલ, હવે તો સ્પીકિંગ પતી ગયું ને, આપણે તકલીફ સ્પીકિંગમાં હતી. હવે તો આગળનું જે ચાલશે એ બધી ઓડિયન્સ માટે થોડું ઘણું સેમ ચાલશે. એસે રાઇટિંગ અને તો બહુ કરી. એસે રાઇટિંગ જે છે ને, સાહેબ ટેમ્પલેટ ચાલે છે કે નથી ચાલતા, રોજ મને મેસેજ આવે, યાર કંટાળી ગયો. સાહેબ ટેમ્પલેટ ચાલે છે કે નથી ચાલતા, સાહેબ તમે જે 20 ટોપિક આપ્યા એ ચાલે છે કે નથી ચાલતા. બધું ચાલે છે, બધું ચાલે છે. જો હું તમને કહું, આજે 10 વાગે એક્ઝામ છે, સવારે 9 વાગે ફોન કરીને સેન્ટર પર બેઠા છો અને હું તમને ફોન કરું કે ટેમ્પલેટ ના લખતો, તો તમારા મોઢે એક ટેન્શન ના આવવું જોઈએ. તો ટેમ્પલેટ ચાલશે. તમને લખતા શીખવું પડશે. સીધી વસ્તુ સમજી લો. બધા ટેમ્પલેટ ચાલે છે, કોઈ ટેમ્પલેટ નથી ચાલતો. મેક્સિમમ વિડીયોઝ મેં એસે રાઇટિંગના જ આ પેજ પર અપલોડ કર્યા છે. આ તમે ચેનલ પર જશો ને, તમને એસે રાઇટિંગના આટલા બધા વિડીયો મળી જશે. મેં એસે રાઇટિંગની PDF બનાવી રાખી છે, આખી બુક લખી છે મેં એસે રાઇટિંગ પર વિથ ટેમ્પલેટ, સિંગલ ટેમ્પલેટ, જે 100% ચાલે જ છે. જો આ કન્ટેન્ટ તમે આ રીતે યુઝ કરતા હોય, તમને એ બુક જોતી હોય PDF ફોર્મેટમાં ફ્રી ઓફ કોસ્ટ, તો મેં વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે અને મેં વોટ્સએપ ગ્રુપ 3 ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત અને ગુજરાતીઝ આઉટસાઇડ ગુજરાત. ઓકે, તમે કોઈ પણ દેશના ગુજરાતી હો તો આ 3 ગ્રુપ તમારા અકોર્ડિંગ જોઈન કરજો. જો ગુજરાતમાં રહેતા હોય અને નોર્થ ગુજરાત બાજુ રહેતા હોય તો તમારે આ વોટ્સએપ ગ્રુપ, જે પહેલી લિંક લખેલી છે એમાં જોઈન થવાનું છે. કેપ્શનમાં છે લિંક, પહેલી એ છે. બીજી સાઉથ ગુજરાતની છે, તો તમે જો સાઉથ ગુજરાત બાજુ રહેતા હોય તો આ ગ્રુપમાં જોઈન થજો. અને જો ગુજરાતની બહાર રહેતા હોય અને ગુજરાતી છો તો આ ત્રીજા ગ્રુપમાં જોઈન થજો. ત્રણેય માટે એક્ટિવિટી મારી એટલે અલગ છે. જે ગુજરાતની બહાર રહે છે ને, એનો ટાર્ગેટ સ્કોર થોડો અલગ હશે. ઓકે, કેમ કે એ લોકો કદાચ PR માટે કાં તો TR માટે ટ્રાય કરતા હશે. બાકી ઓડિયન્સ સ્ટુડન્ટ વિઝા કાં તો વર્ક પરમિટ માટે ટ્રાય કરતી હશે. એટલે મેં એ રીતે ગ્રુપ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. એક્ટિવિટીઝ બધાની અંદર થશે. બધી એક્ટિવિટીઝ ફ્રી ઓફ કોસ્ટ થાય છે અને રેગ્યુલરલી થાય છે. એ ગ્રુપમાં જેટલા જલ્દી જોડાઈ જશો એટલો તમારો ફાયદો રહેશે. ગ્રુપ ઓપન છે, તમે તમારા ફ્રેન્ડ્સને પણ એની અંદર જોઈન કરી શકો છો. ફર્સ્ટ કમ ફર્સ્ટ બેસિસ છે, એક લિમિટેશન છે ગ્રુપની. તો જોઈન. ઓલરેડી આપણા હિન્દી ઓડિયન્સ માટે તો 4 ગ્રુપ ચાલી જ રહ્યા છે. જન્મ્યો ગુજરાતમાં છું, ગુજરાતી માતૃભાષા છે, તો ગુજરાતીઓ માટે કંઈક તો કરવું પડે ને મારે. હવે જે ટૉપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, સૌથી અઘરું ટૉપિક જે લાગે છે બધાને,